હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો તે આશા સાથે આજે આપણે આપણો પોતાનો નવો લેક્ચર ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રને આગળ વધારવા જઈ રહ્યા છે. તો આપણે જે પ્રથમ લેક્ચર જે તરંગ પ્રકાશ શાસ્ત્ર, તો લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલાં ઇન્ટ્રોડક્શન આપેલું. એમાં આપણે ન્યૂટનનો કણવાદ અને હાઇગેન્સનો તરંગવાદ સર્વપ્રથમ આપણે ત્યાંથી શરૂઆત કરી અને પછી હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા. હાઇગેન્સના સિદ્ધાંતમાં આપણે ગોળાકાર તરંગગ્રહ અને વિદ્યાર્થીઓ સાથે સાથે આપણે સમતલ તરંગગ્રહ ભણ્યા હતા. યાદ આવે છે તમને? હવે એના પછી આપણે શું ભણ્યા? તો કે ભાઈ સમતલ તરંગગ્રહ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશે છે, જ્યારે વક્રીભવન થાય છે ત્યારનું સૂત્ર, અને એનાથી ઉલટું કે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે ત્યારે વક્રીભવનનું સૂત્ર, અને પાછું આપણે સમતલ તરંગગ્રહ પરાવર્તન થાય છે તેનું સૂત્ર પણ ભણ્યા હતા. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલા કન્ટેન્ટને ડિલિવર કરી હતી. હવે આપણે ત્યાંથી આગળ વધવા જઈ રહ્યા છે. આજે આપણો જે નવો કન્ટેન્ટ છે જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને વ્યતિકરણ એટલે શું અને તેના પ્રકાર લખવાનું જણાવવાનું કહે છે. તો વિદ્યાર્થીઓ, સંપાતપણાનો જે નિયમ અત્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છે, આ ઓલરેડી ધોરણ 11ની અંદર આપણે તરંગ ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છે. યસ કે નો? હા. હવે સર અમને થોડુંક યાદ નથી આવી રહ્યું, તો ચાલો આપણે આવું ધોરણ 11ની અંદર પણ ઉદાહરણ આપણે જોયું જ હતું અને એ ઉદાહરણને તમારા માટે અહીંયા રિપીટ કરું છું. એવું વિચારી લો કે એક પાત્રની અંદર આપણે પાણી ભરેલું છે, એક પાત્રની અંદર પાણી ભરેલું છે અને આ પાણીની અંદર આપણે સમાન ઊંડાઈએ બે સોય S1 અને S2 ને આપણે ડૂબાડી દઈશું. તો સમાન ઊંડાઈએ બે સોય, વિદ્યાર્થીઓ તમે દેખી શકો છો, સમાન ઊંડાઈએ, એ શબ્દ ખાસ બોલું છું, સમાન ઊંડાઈએ, સરખી ઊંડાઈએ આપણે ડૂબાડેલી છે S1 અને S2. ઓકે. હવે અહીંયા એક બિંદુ P ધારી લો. બરાબર, અહીંયા એક બિંદુ P ધારી લઈએ છીએ. હવે S1 થી આ Pનું અંતર અને એવી જ રીતે S2 થી વિદ્યાર્થીઓ આ Pનું અંતર તમે વિચારો તો અત્યારે દેખીતી જ વસ્તુ છે કે S1 થી Pનું અંતર અને S2 થી Pનું અંતર સમાન અંતર છે. બંનેના અંતર સમાન છે, હા કે ના? હવે એક સાથે આ બંને સોયને ઉપર, એક સાથે નીચે, એક સાથે ઉપર, એક સાથે નીચે આવી રીતે હલાવવામાં આવે તો એના કારણે હવે તમે બધા જ કહેશો કે સર આ પાણીની અંદર તરંગ પેદા થશે. તો આ તરંગ પેદા થશે એટલે સમાન રીતે એક સાથે ઉપર નીચે કરવામાં આવે. અહીંયાથી જો શૃંગ પેદા થશે તો અહીંયાથી પણ શૃંગ, અહીંયાથી ગર્ત પેદા થશે તો અહીંયાથી પણ ગર્ત, અને સાથે સાથે તરંગ લંબાઈ પણ સમાન હશે. અહીંયાથી શૃંગ તો અહીંયાથી પણ શૃંગ, ગર્ત તો વિદ્યાર્થીઓ અહીંયાથી પણ ગર્ત, અહીંયાથી શૃંગ તો અહીંયાથી પણ શૃંગ. હવે જ્યારે અહીંયા ગર્ત સંપાત થશે તો અહીંયા પણ વિદ્યાર્થીઓ ગર્ત જ સંપાત થશે, હા કે ના? હવે સંપાતપણાનો નિયમ શું સમજાવવા માંગે છે? તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે સર અહીંયા તરંગ આવ્યા, બરાબર, તો આ P બિંદુએ રહેલો કોઈ કણ હોય તો આ P બિંદુના કણનું સ્થાનાંતર કેટલું થાય? P બિંદુના કણનું સ્થાનાંતર કેટલું થાય? એક્ઝામ્પલ તરીકે એવું સમજો કે તમે કોઈક પદાર્થને પાણીની અંદર મૂકી દીધો છે. હવે કોઈ એક જણ આ બંને બાજુથી, એક છોકરો અહીંયા ઊભો છે આ પાણીની અંદર ને બીજો છોકરો અહીંયા ઊભો છે, આ પાણીને ઉપરથી આમ મારે છે, એટલે અહીંયાથી તરંગો પેદા થઈને આવશે. એવી જ રીતે તરંગ અહીંયાથી પણ પેદા થશે. એક સમયે બંને તરંગો આ પોઈન્ટ ઉપર શું થશે? સંપાત થશે, ભેગા થશે, બરાબર, ભેગા થશે. તો વિદ્યાર્થીઓ આ પદાર્થ કેટલું સ્થાનાંતર કરે? બરાબર, એ પદાર્થ કેટલું સ્થાનાંતર કરે? તો એ જ આપણે સિમ્પલ વસ્તુ છે કે એ પદાર્થનું સ્થાનાંતર 2 કે તેથી વધુ, હવે અત્યારની આકૃતિમાં તો આપણે 2 જ બતાવ્યા છે, તો 2 કે તેથી વધુ સ્વતંત્ર તરંગોના સદિશ સરવાળાના સ્થાનાંતરના મૂલ્ય બરાબર હોય છે, બરાબર. હવે એક્ઝામ્પલ એવું કહે છે કે જેમ કે આ P બિંદુ આપણે ધારી લઈએ. હવે અત્યારે આ P બિંદુ ધારી લઈએ. હવે આનું જે એક્ઝામ્પલ અહીંયા હું બતાવું છું કે આનું ગર્ત અત્યારે 2 સેન્ટીમીટર આવ્યું અને આ સાઈડથી જે આવે છે એનું પણ ગર્ત 2 સેન્ટીમીટર જ છે, બરાબર. તો બંને, તો એના કારણે P બિંદુના કણનું સ્થાનાંતર ટોટલ 4 સેન્ટીમીટર થશે. એટલે કે સ્વતંત્ર તરંગોનો સદિશ સરવાળાના સ્થાનાંતરના મૂલ્ય
એટલે સ્વતંત્ર તરંગનું સ્થાનાંતર પહેલુંનું 1નું 2 અને બીજાનું પણ 2, બરાબર. તો બંનેના સદિશ સરવાળાના સ્થાનાંતરના મૂલ્ય બરાબર હોય છે. અને જ વિદ્યાર્થીઓ આપણે બોલતા હોય છે સંપાતપણાનો નિયમ. કયો નિયમ બોલીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે. હવે વ્યતિકરણ એટલે શું અને તેના પ્રકાર લખો. તો વ્યતિકરણમાં વિદ્યાર્થીઓ 2 પ્રકાર આવે. વ્યતિકરણમાં પ્રકાર 2 આવે. એક વ્યતિકરણ આવે સહાયક વ્યતિકરણ આવે, સહાયક વ્યતિકરણ આવે, અને બીજું વ્યતિકરણને બોલાય વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ. હવે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણનું એક સરળ એક્ઝામ્પલ આપી દઉં કે ધારો કે અત્યારે આપણી આકૃતિમાં દેખીએ કે અહીંયા P બિંદુ છે. આપણે આ કિસ્સામાં તમને એવું જણાવ્યું કે ભાઈ જો સાંભળો, 2 સોય છે, એક સાથે અંદર એક સાથે બહાર, એક સાથે અંદર એક સાથે બહાર, સમાન ઊંડાઈએ સમાન સમયગાળામાં જ એનું દોલન કંપન કરાવવામાં આવે. તો બંને બાજુથી નીકળતા અહીંયાથી, હવે આપણે એવી રીતે સમસ્થિતિ લીટી પર જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી ધારો કે શૃંગ ગર્ત શૃંગ અને અહીંયા અત્યારે સમજો કે ગર્ત આવ્યું તો એક્ઝેક્ટલી અહીંયાથી પણ શૃંગ, અહીંયાથી પણ ગર્ત, સમજ પડે છે, અહીંયાથી પણ શૃંગ અને અનુ પણ અત્યારે ગર્ત જ આવી રહ્યું છે. એટલે અનુ પણ આપણે થોડું કલર ચેન્જ કરીને જોઈએ તો સમજ પડે. એટલે આ કણનું આ શૃંગ ગર્ત શૃંગ અને ગર્ત. તો અહીંયા બાજુમાંથી આપણે જે ભૂરા કલરથી જે તરંગ આવી રહ્યું છે તમે દેખી શકો છો, થોડો સ્કાય બ્લુ છે, તો એનું પણ ગર્ત એક્ઝેક્ટલી એવું જ આવી રહ્યું છે. તો આ બંને સંપાત થયા. તો પ્રથમ તરંગનું ગર્ત અને બીજા તરંગનું ગર્ત એકબીજા પર સંપાત થાય તો એ P બિંદુનું જે અહીંયા સ્થાનાંતર થશે એ તમને હમણાં જ કીધું કે ધારો કે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર હોય તો અહીંયા સરવાળો થશે એટલે ટોટલ 4 સેન્ટીમીટર થશે, બરાબર. તો અહીંયા સરવાળો ઉમેરામાં છે એટલે એને સહાયક વ્યતિકરણ બોલાય. શું બોલાય? સહાયક વ્યતિકરણ. અને વિનાશક વ્યતિકરણમાં આપણે શું બોલાય? તો વિનાશક વ્યતિકરણમાં આ જ એક્ઝામ્પલને આપણે એ રીતે બોલો કે S1 અને S2 સોય છે, બરાબર. તો ધારો કે S1 ને આપણે ઉપરની તરફ લઈ જઈએ તો S2 ને નીચે તરફ ધક્કો મારો, S2 ને ઉપરની તરફ લઈ જઈએ તો S1 ને નીચે, બરાબર. એટલે વિરુદ્ધ દિશામાં કાં તો તમે થોડુંક બે વચ્ચે થોડુંક ડિસ્ટન્સ, થોડો ટાઈમ ડિલે રાખો. એટલે S1 ને પહેલાં કંપન કરાવો, S2 ને એના પછી થોડું કંપન કરાવો. એટલે આમ સાથે નહીં, આમ થોડું આગળ પાછળ કંપન થાય. તો એના કારણે અહીંયાથી જે તરંગ આવે, એક્ઝામ્પલ આનું શૃંગ ગર્ત શૃંગ અને અહીંયા ગર્ત આવે છે, તો અહીંયાથી શૃંગ ગર્ત શૃંગ ગર્ત શૃંગ અને ગર્ત, તો પીલાનું શૃંગ આવે, સમજ પડે છે. તો એના કારણે અહીંયા થાય કેવું કે ભાઈ પીલાનું શૃંગ આવે છે તો પીલાનું ગર્ત આવે છે. હવે આની વેલ્યુ સપોઝ 2 સેન્ટીમીટર છે અને આની વેલ્યુ 1 સેન્ટીમીટર છે. તો અહીંયા સ્વતંત્ર આપણે વાત પણ કહી છે સદિશ સરવાળા બરાબર મૂલ્ય હોય તો ઉપરની તરફ છે એટલે ઉપર ધન લખો તો નીચે -1 લખો. તો પરિણામે જે સ્થાનાંતર હશે ને એ તો 1 સેન્ટીમીટર થઈ ગયું. તો આ પ્રકારના વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય. મતલબ જો સહાયક વ્યતિકરણમાં એક શૃંગ આવે તો બીજા તરંગનું પણ શૃંગ જ આવતું હોય, મતલબ એડિશન નેચર ધરાવે, બરાબર. જ્યારે વિનાશક વ્યતિકરણમાં એક તરંગનું શૃંગ આવતું હોય P બિંદુ પર તો બીજા તરંગનું શું આવે? ઘર્ત આવે. એટલે અહીંયા માઇનસ બાદબાકીનો નેચર થઈ રહ્યો છે, બરાબર છે, નિયમ મુજબ. તો એના કારણે અહીંયા વિનાશક વ્યતિકરણ, કારણ કે એનો જે કંપ વિસ્તાર તો ઓલરેડી તમે દેખી શકો છો ઘટી રહ્યો છે. ઓકે, તો એવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય છે. તો સર અમારે એક્ઝામમાં આ પૂછાય તો કેવી રીતે લખવાનું? તો આ રીતે આખું ફોર્મેટ આપણે અહીંયા લખેલું જ છે. સમજો જે બોલ્યા છે એ જ લખેલું છે. જ્યારે મધ્યમમાં કોઈ ચોક્કસ બિંદુ આગળ, એટલે આપણે P બિંદુ ધારી લીધો હતો, એ બે કે બે કરતાં વધારે તરંગો એ બિંદુ પર શું થાય વિદ્યાર્થીઓ? સંપાત થાય. શું થાય? સંપાત થાય, ભેગા થાય. ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે P બિંદુ પરના કણનું સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય. સદિશ સરવાળા જેટલું થાય, બરાબર. એટલે બંનેના સ્વતંત્ર જે તરંગો છે એનું જે સ્થાનાંતર થઈ રહ્યું છે એ બેનો સદિશ સરવાળો કરો તો તેના જેટલું મૂલ્ય હોય છે. મધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગો સંપાતીકરણ થાય છે અને જે ભૌતિક અસર નિપજાવે છે ને એ વિદ્યાર્થીઓ એને જ આપણે વ્યતિકરણ કહીએ છીએ. શું કહીએ છીએ? વ્યતિકરણ. આ વ્યતિકરણના ટોટલ કેટલા પ્રકાર છે? 2. સહાયક વ્યતિકરણ અને બીજું કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ.
તો જે રીતે બોલ્યા છે જ કે જ્યારે એક તરંગનું શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા એક તરંગના ઘર્ત પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય તો તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. અને વિનાશક વ્યતિકરણ જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ઘર્ત અથવા તો એક તરંગના ઘર્ત પર એનું ઓપોઝિટ બીજા તરંગનું શૃંગ સંપાત થાય તો તેવા વ્યતિકરણને વિદ્યાર્થીઓ વિનાશક વ્યતિકરણ કહેવાય છે. વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે છે. ઓકે, તો બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ એક સરસ મજાનો 3 માર્ક્સનો IMP ક્વેશ્ચન તમારા માટે આવી રહ્યો છે. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. સાંભળજો, અહીંયા હું એક સૂત્ર પણ બનાવવા જઈ રહ્યો છું. આના માટે એ જે સૂત્ર છે એમાંથી કમ્પલસરી MCQ જનરેટ થતા જ હોય છે. ઓકે, MCQ બનતા જ હોય છે. ચાલો, તો સર્વપ્રથમ સહાયક વ્યતિકરણ માટેની શરત લખીશું. માટેની શરત, બરાબર. હા, એ તે 2 મુદ્દામાં આપણે ક્વેશ્ચન ડન કરીશું. સહાયક વ્યતિકરણ માટેની શરત અને પછી વિનાશક વ્યતિકરણ માટેની શરત. હવે એવું સમજી લો કે જે પેલી આગળની વાત હતી એને જ આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. એક સ્ત્રોત S1, બરાબર, જે તરંગ પેદા કરે એવો સ્ત્રોત. પેલામાં 2 સોયથી તરંગ પેદા કરતા હતા. હવે અહીંયા પ્રકાશની પણ વાત કરીએ તો એવું સમજી લો કે ભાઈ અત્યારે એક પ્રકાશનો સ્ત્રોત S1 છે અને એક બીજો પ્રકાશનો સ્ત્રોત S2 થોડોક પેલા કરતાં પાછળ મૂકેલો છે. હા કે ના? હવે આપણે એક બિંદુ ધારી રહીએ છીએ. અહીંયા P બિંદુ ધારી લઈએ. કયું બિંદુ ધારી લઈએ? P બિંદુ ધારી લઈએ. હવે અહીંયા S1 થી P નું અંતર અને S2 થી તમે P નું અંતર વિચારો તો ડેફિનેટલી તમને ખબર પડે કે ભાઈ S1 થી P નું અંતર ઓછું છે અને S2 થી P નું અંતર વધારે છે. તો આ પ્રકાશના સ્ત્રોતમાંથી જે પ્રકાશ, બરાબર છે, એ જે નીકળી રહ્યો છે તરંગ સ્વરૂપે આગળની તરફ પ્રસરશે. એટલે તરંગ સ્વરૂપે જાય. હવે એક તરંગ લંબાઈ, આ બીજી તરંગ લંબાઈ, ત્રીજી, ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. સમજ પડે છે? એટલે 6 લેમ્બડા. કેટલા લેમ્બડા? અહીંયાથી આટલું પહોંચવા માટે એ જે પથ તફાવત ટ્રાવેલ એટલે જેનો રસ્તો છે એ 6 લેમ્બડામાં પોતાનું સ્થાનાંતર કરી રહ્યો છે. હવે આપણે S2 થી વિચારીએ ને તો અહીંયાથી 1, 2, ગમે તે 3, 4, 5, 6, 7 અને વિદ્યાર્થીઓ 8, ટોટલ 8 લેમ્બડાનું ટ્રાવેલિંગ કરીને પહોંચે છે. એટલે વહેલો તો કોણ પહોંચે છે? તો કે સિમ્પલ છે, S1 જે છે એનું તરંગ વહેલું પહોંચે છે, જ્યારે S2 થોડો પાછળ છે એનું તરંગ થોડું કેવું પહોંચે છે? પાછળથી પહોંચે છે, લેટ પહોંચે છે. 2 આવર્તન જેટલું લેટ પહોંચી રહ્યું છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે અહીંયા લખીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 સ્ત્રોત S1 અને S2 નું P થી અંતર અનુક્રમે S1P અને S2P આવેલ છે. ચાલો, ડન છે. S2P આવેલું છે. હવે આગળ જોઈએ તો આ 2 વચ્ચેનો પથ તફાવત કેટલો પડ્યો? અહીંયા પથ તફાવત કેટલો પડ્યો? તો સિમ્પલ S2P માઇનસ S1P, બરાબર. 2 વચ્ચે કેટલો પથનો તફાવત છે? તો S2P એટલે 8 લેમ્બડામાં કમ્પ્લીટ કરે છે પોતાનું સ્થાનાંતર અને આ કેટલા લેમ્બડામાં પૂરું કરે છે? 6 લેમ્બડામાં. 6 લેમ્બડામાં પૂરું કરે છે. તો 2 વચ્ચે પથ તફાવત પડ્યો 2 લેમ્બડા. હવે તમને એ પણ ખબર છે લેમ્બડા જે હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π બોલાય, બરાબર છે. તો તમે અહીંયા શું લખી શકો છો? લેમ્બડાની જગ્યાએ 2π લખી દો, બરાબર. તો 4π પણ લખાય. એટલે તમે 2 લેમ્બડા જેટલો પણ પથ તફાવત બોલી શકો છો અને 4π જેટલો પણ બોલી શકો છો. એનો મતલબ એવો થયો કે ભાઈ S1ના તરંગો કરતા અથવા તો S1ના તરંગો S2ના તરંગો કરતા S1
ના તરંગો S2 ના તરંગો કરતાં 2 આવર્તન જલ્દી અથવા તો 2 આવર્તન આગળ, બીજી ભાષામાં બોલીએ તો જલ્દી પહોંચે છે, જલ્દી પહોંચે છે. સમજ પડે છે? 2 આવર્તન કેતે પહોંચે છે જલ્દી આગળ, એટલે S1 ના તરંગો જલ્દી પહોંચે છે S2 ના. હવે તમે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદ તફાવત છે પરંતુ કડા તફાવત 0 છે. કમ? તો કે પીલાનું ઘટ જાય છે તો પીલાનું પણ ઘટ જ જાય છે, હા કે ના? એટલે કડા તફાવત અહીંયા શું કહેવાય? શૂન્ય કહેવાય. એટલે અહીંયા સહાયક વ્યતિકરણની અંદર, સહાયક વ્યતિકરણમાં પથનો તફાવત, પદ તફાવત મળે છે પરંતુ કડા તફાવત શૂન્ય હોય છે. કડા તફાવત કેવો છે? શૂન્ય. ઓકે, ચાલો હવે આપણે થોડુંક આગળ વધીએ, સંપાતપણાના નિયમની મદદથી વિચારીએ તો S1 સ્ત્રોત વડે P બિંદુ પાસે, P બિંદુ અથવા તો S1 સ્ત્રોત વડે P બિંદુ પાસે તરંગે કરેલું સ્થાનાંતરનું સૂત્ર લખીશું. સ્થાનાંતર કેટલું કર્યું? P બિંદુ સુધી પહોંચ્યું તો P બિંદુ પાસે પહોંચવા માટે તરંગે કરેલું સ્થાનાંતર. ચાલો તો કરેલું સ્થાનાંતર કેટલું? તો અહીંયા લખીએ, એને y1 કહે સ્થાનાંતર. તો સૂત્ર બધાને ખબર છે, A cos ઓમેગા t, A cos ઓમેગા t, બરાબર? તરંગનું ગાણિતીય સ્વરૂપ. હવે આપણે S2 સ્ત્રોત વડે P બિંદુ પાસે પહોંચવા માટે તરંગે કરેલું સ્થાનાંતર કેટલું વિદ્યાર્થીઓ? તો y2 લખ્યું, A cos ઓમેગા t. શાંતિથી સાંભળજો, A cos ઓમેગા t. પરંતુ આ કેટલા બે વચ્ચે કેટલો તફાવત પડ્યો? તો 2 લેમ્બડા જેટલો તફાવત પડ્યો, હા કે ના? એટલે આપણે એવું વિચારી શકીએ છીએ કે કેટલો તફાવત પડ્યો? તો 2 લેમ્બડા જેટલો તફાવત પડ્યો, યસ કે નો? તો 2 લેમ્બડા જેટલું પાછળ ફરે છે, 2 લેમ્બડા જેટલું પાછળ ફરે છે, હા કે ના? તો તમે દેખી શકો છો, વિચારી શકો છો કે 2 લેમ્બડા જેટલું પાછળ પડ્યું. એક જ મિનિટ, હા અહીંયા થોડુંક વોઇસની એરર આવે છે, જોઈ લઈએ. એક જ મિનિટ, કમેન્ટ આવી રહી છે. હલો હલો, અવાજ આવે છે વિદ્યાર્થીઓ? હા, ઓકે. તો અવાજ આવી રહ્યો છે ને કમ્પ્લીટ? હા. તો S2 સ્ત્રોત વડે P બિંદુ પાસે પહોંચવા માટે તરંગે કરેલું સ્થાનાંતર કેટલું? તો હા, A cos લખ્યું આપણે, A cos ઓમેગા t. પણ y2 તો પાછો થોડો લેટ પહોંચે છે ને, લેટ પહોંચે છે એટલે માઇનસ લખાય. કેટલો લેટ પહોંચે છે? 2 લેમ્બડા જેટલો. અને 2 લેમ્બડા ના લખો તો આપણી પાસે બીજો ઓપ્શન કેટલો હોય છે? તો કે ભાઈ 4 પાઈ લખાય. તો 4 પાઈ જેટલો પાછળ લેટ પહોંચે છે, 2 લેમ્બડા જેટલા પદ તફાવતથી પાછળ પહોંચે છે. અને ત્રિકોણમિતિના નિયમ મુજબ તમે y2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા એવું પણ લખી શકાય છે, A cos ઓમેગા t. એટલે આના પરથી જે સૂચન થઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ અહીંયા પદ તફાવત છે પણ કડા તફાવત અહીંયા ઓમેગા t છે, તો આને પણ આ ત્રિકોણમિતિય નિયમ મુજબ આ રીતે લખાય તો અહીંયા પણ કડા તફાવત શૂન્ય જ મળે છે. ઓકે, તો ઓમેગા t છે તો અહીંયા પણ ઓમેગા t જ મળે છે. તો આપણે હવે આપણે જે P બિંદુ વિચાર્યું
તો પી બિંદુએ સંપાતપણાના નિયમ મુજબ તે કણનું સ્થાનાંતર કેટલું? તો કે ભાઈ સિમ્પલ છે, તે કણનું સ્થાનાંતર બંને તરંગો જે છે એના કણોના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું, એટલે પહેલા જે તરંગ હતો y1 એના સ્થાનાંતરનો સદિશ સરવાળો અને y2 એટલે બંને સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું તમને પી બિંદુ પર વેલ્યુ મળે. તો y1 ની વેલ્યુ ઓલરેડી a cos ઓમેગા t છે, y2 ની વેલ્યુ પણ a cos ઓમેગા t જ છે, એટલે a cos ઓમેગા t તો તમે શું લખી શકો છો? y ઇઝ ઇક્વલ ટુ 2a cos ઓમેગા t. યસ કે નો? તો પી બિંદુ પર આવેલા કણનું સ્થાનાંતર કેટલું મળે છે? 2a cos ઓમેગા t જેટલું મળે છે. ઓકે, સમજ પડે છે વિદ્યાર્થીઓ? તો આ સહાયક વ્યતિકરણ છે. હવે સાંભળો, સહાયક વ્યતિકરણની અંદર હંમેશા યાદ રાખવાનું કે અહીંયા 6 લેમ્બડા 8 લેમ્બડા એટલે અહીંયા અત્યારે પદ તફાવત 2 લેમ્બડા મળ્યો, અહીંયા પદ તફાવત કેટલો મળે છે? 2 લેમ્બડા મળે છે. હવે જરૂરી નથી, પણ હંમેશા યાદ રાખજો કે તમે અહીંયા પદ તફાવતનું એક જનરલ સૂત્ર લખો. તો પદ તફાવતનું મૂલ્ય હંમેશા મૂલ્ય n લેમ્બડા જેટલું મળે. કેટલું મળે? n લેમ્બડા જેટલું મળે. જેમ કે જો બંને S1 S2 સરખા અંતરે રાખ્યા હોત તો પદ તફાવત 0 મળત. બરાબર. હવે ધારો કે અત્યારે આ 7 લેમ્બડામાં પહોંચી જાત તો પદ તફાવત 1 લેમ્બડા મળત, 2 લેમ્બડા મળત, 3 લેમ્બડા મળત. સમજ પડે છે? 3 લેમ્બડા મળત તો પદ તફાવત xn નું સૂત્ર n લેમ્બડા જેટલું મળે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સહાયક વ્યતિકરણમાં n લેમ્બડા જેટલું પદ તફાવત મળશે. હવે જો આગળ આપણે એ પણ જોઈએ, એક સરસ મજાની વાત લખું છું. ઓલરેડી તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો કે પ્રકાશની તીવ્રતા હોય એ પ્રકાશની તીવ્રતા એ પ્રકાશના તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે પ્રકાશની તીવ્રતા તે પ્રકાશના તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં મળે છે. બરાબર. હવે આના પરથી હું બે કન્ડિશન ટોટલ લખીશ. બે કન્ડિશન લખીશું કે ભાઈ સ્વતંત્ર ઉદ્ગમ વડે સ્વતંત્ર ઉદ્ગમ એટલે S1 અને S2 આપણા જે સ્વતંત્ર ઉદ્ગમ છે, તો સ્વતંત્ર ઉદ્ગમ વડે મળતી પ્રકાશની તીવ્રતા. આ પ્રકાશની તીવ્રતાને વિદ્યાર્થીઓ આપણે I થી ઓળખીશું અને સ્વતંત્ર માટે સંજ્ઞા આપું છું I0. બરાબર. તો એની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આ સ્વતંત્ર છે ને, S1 S2 સ્વતંત્ર છે, તો આ પહેલું જે હોય એ કંપ વિસ્તાર બતાવે. બરાબર. તો સ્વતંત્ર છે તો એનો કંપ વિસ્તાર કે જેનું નામ A અને કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે A સ્ક્વેર લખાય. બરાબર છે. તો આ સમીકરણ નંબર 1. હવે જો પી બિંદુ એટલે કયો બિંદુ કહેવાય? ઇનડાયરેક્ટલી સંપાત બિંદુ પણ બોલાય. તો સંપાત બિંદુએ મળતી પ્રકાશની તીવ્રતા કેટલી? તો આ પ્રકાશની તીવ્રતાને I કહી દઉં. તો કે ભાઈ સંપાત થયો, બરાબર છે, પી બિંદુએ સંપાત થયો, ત્યાં કંપ વિસ્તાર કેટલો મળે છે તમને? 2a. તો અહીંયા તમારે 2a નો હોલ સ્ક્વેર લખાશે. તો સમીકરણ નંબર 2 લખીશું. તો આના પરથી આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 અને 1 નો ગુણોત્તર કરતા એટલે આ બે વચ્ચેનું રિલેશન કેટલાનું મેન્ટેન થાય કે ભાઈ સંપાત બિંદુએ પ્રકાશની તીવ્રતા અને સ્વતંત્રની પ્રકાશની તીવ્રતા વચ્ચે સંબંધ શું છે? તો ગુણોત્તર એટલે I ના છેદમાં I0 લખીએ તો 4a સ્ક્વેર બાય a સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો I ઇઝ ઇક્વલ ટુ 4 I0 મળશે. આના પરથી શું બોલી શકાય છે કે ભાઈ સંપાત બિંદુએ પ્રકાશની જે આપણને તીવ્રતા મળી રહે છે
એ સ્વતંત્ર બિંદુના સ્વતંત્ર ઉદ્ગમના જે પ્રકાશની તીવ્રતા હોય એના કરતાં કેટલા ગણી મળે છે? 4 ગણી વધારે મળે. અને સંપાત બિંદુએ પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે છે. કેટલી મહત્તમ મળે છે? 4 ગણી. કેટલા ગણી વધારે? 4 ગણી મહત્તમ મળે છે. અને વિદ્યાર્થીઓ આ થઈ ગયો મોસ્ટ આઈએમપી MCQ. સહાયક વ્યતિકરણની અંદર સંપાત બિંદુ પર મળતી પ્રકાશની તીવ્રતા મહત્તમ પણ મળે અને કેટલા ગણી મહત્તમ મળે? તો સ્વતંત્ર ઉદ્ગમોના પ્રકાશની તીવ્રતા હોય એના કરતાં સંપાત બિંદુએ પ્રકાશની તીવ્રતા 4 ગણી વધુ મળે છે. તો આ સહાયક વ્યતિકરણની આખી ટૂંકનોંધ થઈ. આ શરતમાં હજુ તમને પૂછ્યું પણ છે વિનાશક વ્યતિકરણ માટેની પણ વાત કરો. ઓકે, ચાલો તો આપણે વિનાશક વ્યતિકરણનું ટાઇટલ માર દઈએ. વિનાશક વ્યતિકરણની શરત. ચાલો તમે ટાઇટલ માર દો અને સાથે સાથેનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. હું પાણી પી લઉં ત્યાં સુધીને. ઓકે, ચાલો આ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. વિનાશક વ્યતિકરણની શરત. હવે અહીંયા વિનાશક વ્યતિકરણનો મતલબ આપણે આગળ જે રીતે વ્યાખ્યા દેખી કે ધારો કે પહેલાનો શૃંગ પહોંચતો તો બીજાનો ગર્ત પહોંચતો હોય, બરાબર. એટલે અહીંયા પદ તફાવત પણ તમને ડેફિનેટલી જોવા મળે. તો અત્યારે બે સ્ત્રોત લઈ લો, S1 અને S2, અને આપણે એક બિંદુ વિચારી લઈએ P બિંદુ, બરાબર છે. આ P બિંદુ વિચારી લઈએ એટલે અહીંયાથી 1 2 3 4 5 આ 6 આ 7 અને આનો આટલો ભાગ થોડોક અડધો ભાગ, બરાબર. એટલે અહીંયા 7.25 લેમ્બડામાં પ્રકાશનું તરંગ પહોંચે છે, બરાબર. અત્યારની જે રીતે મેં આકૃતિ દોરી એ રીતે અહીંયા વિચારો 1 2 3 4 5 6 7 8 9મું પૂરું થઈ ગયું. સમજ પડે છે? 9મું પૂરું અને ધારો કે હવે પહોંચશે એટલે અહીંયા થયું 9 એટલે એક આખું અને અડધું, બરાબર. એટલે 1 2 1 ફરી એકવાર ગણી લઈએ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8. હા, આપણે એવું હોય તો 9મું પૂરું બતાવી દઈએ. 9મું પૂરું આ 9 પૂરા, બરાબર. એનું શૃંગ અને આ ઘટનો આટલો ભાગ, બરાબર. ઓકે, એટલે અહીંયા 9.75 લેમ્બડા બતાવું છું. 9.75 લેમ્બડા. ઓકે, તો આ રીતે બંનેના તરંગો આ પોઈન્ટ ઉપર પેલા 7.25 લેમ્બડા તરંગ સ્થાનાંતર કરે છે અને 9.75 લેમ્બડા જેટલું અંતર કાપીને અણુ તરંગ P બિંદુ પર પહોંચી રહ્યું છે. તો અહીંયા પથ તફાવત, બરાબર. પથ તફાવત S1P, સોરી જે મોટું એમાંથી તો S2P માઇનસ S1P, તો 9.75 માઇનસ 7.25, બરાબર. અને લેમ્બડા, હા, તો આટલા લેમ્બડાથી અહીંયા પહોંચે છે તો આ બે વચ્ચેની બાદબાકી કરો એટલે 9 માઇનસ 7 એટલે 2 અને અહીંયાથી માઇનસ કરો એટલે 2.5 લેમ્બડા જેટલું પથ તફાવત અહીંયા બની રહ્યો છે. પેલામાં 2 લેમ્બડા હતો, અહીંયા 2.5, મતલબ અહીંયા અપૂર્ણાંક સંખ્યા આવી રહી છે. અપૂર્ણાંક પરથી ખબર પડે કે પીલાનું કદાચ શૃંગ ચાલતું હશે તો પીલાનું ઘર્ત ચાલતું હશે, બરાબર. પીલાનું શૃંગ ચાલતું હશે તો પીલાનું ઘર્ત ચાલતું હશે. પૂર્ણાંક સંખ્યામાં હંમેશા કાં તો શૃંગ હોય બંનેના, કાં તો બંનેના કેવા હોય? ઘર્ત જ હોય. તો અહીંયા પદ તફાવત 2 અને જો અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમને બધાને ખબર છે 2π લખાય. તો 2.5 ઇન્ટુ 2π લેમ્બડાની વેલ્યુ મૂકી દો તો અહીંયા 5π જેટલો પદ તફાવત મળે છે. ઓકે, ચાલો હવે જે રીતે આપણે આગળ લખ્યું એ રીતે કે S1 જે રીતે આપણે આગળ લખતા હતા એ જ મેથડને આગળ વધારવાની છે. તો S1 સ્ત્રોત વડે પેદા થયેલા
તરંગનું પી બિંદુ સુધી કરેલું સ્થાનાંતર, ચાલો સ્થાનાંતર કેટલું? તો આ સ્થાનાંતરને આપણે જો બોલીએ, આ સ્થાનાંતરને એવું તો પહેલાં S2 નું લખો તો S2 નું પણ લખી દો, પહેલાં S2 નું લખો તો S2 નું પણ લખી દો. તો ધારો કે S2 એ કરેલું સ્થાનાંતરને આપણે બોલી દઈએ y2 પહેલાં લખીએ તો y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t બોલી દઈએ, બરાબર. તો S1 સ્ત્રોત વડે પેદા થયેલા તરંગનું પી બિંદુ સુધી કરેલું સ્થાનાંતર, તો આને y1 કહી દઈએ, અને a cos, શાંતિથી વિચારજો, આના કરતાં આ વહેલો પહોંચ્યો એટલે આગળ પહોંચ્યો એટલે પ્લસની નિશાની આવે, જે આપણે વિનાશક સહાયક વ્યતિકરણમાં આપણે S2 માટે લખેલું ને, બરાબર. એટલે S2 માટે લખેલું જો તો લેટ પહોંચ્યો એટલે માઇનસ. કેટલો લેટ પહોંચ્યો તો કે 2 લેમ્બડા અથવા તો 4 પાઈ, તો 4 પાઈ. હવે આપણે અહીંયા ઊંધું વિચારી રહ્યા છે, કે ભાઈ ચાલો અહીંયા y2 માટે એ cos ઓમેગા t લખ્યો, તો S1 જે છે એ તો પહેલાં પહોંચે છે ને એનું તરંગ, તો એટલે અહીંયા ઓમેગા t પ્લસ અને કેટલું તો કે ભાઈ 5 પાઈ જેટલો જે પદ તફાવત છે વહેલો પહોંચે છે એટલે 5 પાઈ લખાઈ ગયું. આનું ત્રિકોણમિતીય સંબંધ દેખો તો આની જગ્યા લખાય -a cos ઓમેગા t. ઓકે, ચાલો. તો પી બિંદુના એટલે આપણે જે રીતે આગળ લખ્યું એ જ રીતે પી બિંદુએ સંપાતપણાના નિયમ મુજબ તે કણનું સ્થાનાંતર, તો પી બિંદુ એ સંપાતપણાના નિયમ મુજબ તેને કને કરેલું સ્થાનાંતર કેટલું? તો કે ભાઈ બે સ્વતંત્ર જે ઉદ્ગમો છે, સ્ત્રોત છે, એના તરંગોના સદિશ સરવાળા જેટલું થાય, એટલે y1 પ્લસ y2 જેટલું થાય. તો y1 ની વેલ્યુ કેટલી છે? a cos ઓમેગા t. y2 ની વેલ્યુ કેટલી છે? પ્લસ a cos ઓમેગા t. તમે દેખી શકો છો બંને કેન્સલ થશે, તો પરિણામે થયેલું સ્થાનાંતર અહીંયા 0 મળે છે. શું મળે છે? 0. તો એના માટે આપણે એવું લખી શકીએ છીએ આ સ્ટેટમેન્ટ પરથી કે ભાઈ પ્રકાશની તીવ્રતા અને કંપ વિસ્તાર નો વર્ગ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો આ સ્ટેટમેન્ટ પરથી આપણે વિચારીએ કે ભાઈ પી બિંદુએ સંપાતપણાનું જે નિયમ જે આપણે આગળ લખ્યું એ જ રીતે લખી રહ્યા છે કે જે પી બિંદુ છે, હા, પી બિંદુએ મળતી પ્રકાશની તીવ્રતા કેટલી? તો પી બિંદુએ મળતી પ્રકાશની તીવ્રતા કેટલી વિદ્યાર્થીઓ? તીવ્રતા કેટલી? તો પી બિંદુએ પ્રકાશની તીવ્રતા એટલે પી બિંદુ એટલે સંપાતપણાના નિયમ મુજબ I, અને અહીંયા તમે દેખી શકો છો કંપ વિસ્તાર, તો ડેફિનેટલી જો અહીંયા સ્થાનાંતર 0 મળે છે તો કંપ વિસ્તાર 0 જો એટલે 0 નો વર્ગ, એટલે અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી મળે છે? 0 મળે છે. પ્રકાશની તીવ્રતા કેવી મળે છે? 0 મળે છે, બરાબર. એટલે લખી શકીએ કે ભાઈ વિનાશક વ્યતિકરણમાં સંપાત બિંદુએ પ્રકાશની તીવ્રતા 0 હોય છે. એટલે સહાયક વ્યતિકરણમાં સંપાત બિંદુએ મળતી પ્રકાશની તીવ્રતા
મહત્તમ એટલે 4I0 જેટલી મળે છે, જ્યારે અહીંયા કેવી મળે છે? 0 મળે છે. અને આપણે આગળ એક વસ્તુ અહીંયા પણ એડ કરી દઈએ, જે રીતે અહીંયા પદ તફાવતનું આપણે સૂત્ર લખ્યું કે ભાઈ પદ તફાવતનું મૂલ્ય n લેમ્બડા જેટલું હોય, તો વિનાશક વ્યતિકરણ માટે પણ આપણે પદ તફાવતનું સૂત્ર લખીએ તો એ પણ અહીંયા એડ કરી લઈશું કે ભાઈ વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત. હવે તમે દેખ્યું અહીંયા પદ તફાવત અપૂર્ણાંક મળે છે. હવે અપૂર્ણાંક અહીંયા તો અપૂર્ણાંકમાં 2.5, પણ અહીંયા આપણે જનરલ સમીકરણ લખવું હોય તો n + 1/2 લેમ્બડા લખી શકે. તમે એનો લસા લેશો અને જ્યારે nની વેલ્યુ 0, 1, 2, 3, 4 મૂકશો ને વિદ્યાર્થીઓ, તો ડેફિનેટલી તમને અહીંયા જે આન્સર મળશે ને એ અપૂર્ણાંક જ મળશે. જેમ કે અહીંયા nની વેલ્યુ 1 મૂકો, 1 + 1/2 લખો તો 2 + 1 એટલે અહીંયા 3/2 આવ્યો એટલે આન્સર 1.5 લેમ્બડા મળ્યો. ખબર પડે છે? એટલે n + 1/2 લખવાથી અહીંયા જે ઓલવેઝ લેમ્બડા મળશે, અપૂર્ણાંક મળશે. એટલે વિનાશક વ્યતિકરણના પદ તફાવતનું સૂત્ર આ રીતે થઈ ગયું. બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય કે તમે 2 લસા લઈ લો, એટલે 2 લસા લખો એટલે 2n + 1 લેમ્બડા લખાશે અને અહીંયા 2n + 1 લેમ્બડા/2 આ રીતે લખો કે આ રીતે લખો તો પણ ચાલે. બરાબર. એટલે કોઈ પણ વિનાશક વ્યતિકરણના પદ તફાવતનું સૂત્ર થઈ ગયું xn = 2n + 1 લેમ્બડા/2. યાદ રાખશો ને? તો આ એક વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા આપણો પૂરો થાય છે. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. 3 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. આમાં બંનેના પદ તફાવત અને પ્રકાશની તીવ્રતાનું જે રિલેશન મેળવ્યું છે એ તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો, ડન છે? તો બધા સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરે છે. આપણે આવતા લેક્ચરથી અહીંયાથી આગળ વધીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.